એક. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? એ. સુનીતા વિલિયમ્સ. બી. કલ્પના ચાવલા. સી. અનુશેહ અંસારી. ડી. રાખી શર્મા. તમારો સાચો જવાબ છે બી. કલ્પના ચાવલા. 2. ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન મૂળરૂપે કઈ ભાષામાં લખવામાં આવ્યું હતું? એ. હિન્દી. બી. ઉર્દુ. સી. બાંગ્લા. ડી. તમિલ. તમારો સાચો જવાબ છે બંગાળી. 3. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? એ. સુનીતા વિલિયમ્સ. બી. કલ્પના ચાવલા. સી. અનુશેહ અંસારી. ડી. રાખી શર્મા. તમારો સાચો જવાબ છે બી. કલ્પના ચાવલા. મહાત્મા ગાંધીનું પૂરું નામ શું હતું? એ. મોહનલાલ ગાંધી. બી. મોહનદાસ કરમચંદ ગાંધી. સી. મોહનદાસ લાલકૃષ્ણ ગાંધી. ડી. મોહનદાસ વિનાયક ગાંધી. તમારો સાચો જવાબ છે ડી. મોહનદાસ કરમચંદ ગાંધી. 5. વિશ્વનું સૌથી ટૂંકું યુદ્ધ કેટલો સમય ચાલ્યું? એ. 38 મિનિટ. બી. 50 મિનિટ. સી. 0.67 મિનિટ. ડી. 90 મિનિટ. તમારો સાચો જવાબ છે એ. 38 મિનિટ. 6. પાણી પીધા પછી કયું પ્રાણી મૃત્યુ પામે છે? એ. મારમોટ. બી. કાંગારૂ ઉંદર. સી. કોઆલા. ડી. વાદળી જીભવાળી ગરોળી. તમારો સાચો જવાબ છે બી. કાંગારૂ ઉંદર. 7. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ. એમ.એસ. ધોની. બી. આશિષ નેહરા. સી. યુવરાજ સિંહ. ડી. ગૌતમ ગંભીર. તમારો સાચો જવાબ છે ડી. ગૌતમ ગંભીર. 8. ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડે તાજેતરમાં કયા રાજ્યમાં ઘર ઘર સોલાર પહેલ શરૂ કરી છે? એ. બિહાર. બી. મધ્યપ્રદેશ. સી. ઉત્તર પ્રદેશ. ડી. રાજસ્થાન. તમારો સાચો જવાબ છે સી. ઉત્તર પ્રદેશ. 9. પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક કોણ હશે? એ. શરથ કમલ. બી. ગગન નારંગ. સી. પીવી સિંધુ. ડી. એ અને સી બંને. તમારો સાચો જવાબ છે એ અને સી બંને.